નમસ્તે દર્શક મિત્રો. આપણી સવાર પડે છે ચાથી અને ચા બને છે ગેસથી, ઈંધણથી. આપણી જીવનશૈલી એ રીતે બદલાઈ ગઈ છે કે ઈંધણ વિના આપણું એક પણ ક્ષણ જતી નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે વાહન વાપરીએ છીએ અને વાહનમાં વપરાય છે પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી. મિત્રો, આજે આપણે આ ઈંધણની વાત કરવાના છીએ અને આ ઈંધણ જે અમૂલ્ય છે, જે કુદરતમાંથી મળે છે અને આપણે ફેક્ટરીમાં પેદા નથી કરી શકતા. આ અમૂલ્ય ઈંધણ વિશે વાત કરવા માટે આજે સ્ટુડિયોમાં મારી સાથે બે મહેમાનો છે. પહેલા મહેમાન છે પિયુષભાઈ ગુજરાતી, જેઓ એલપીજીના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને એમનો અનુભવ આ ક્ષેત્રમાં ખૂબ છે. પિયુષભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. આભાર આપનો. બીજા એક્સપર્ટ છે નિલાભ નિશ્ચલ, જેઓ સીએનજી, પેટ્રોલ અને ડીઝલના ક્ષેત્રમાં પોતાનું કામ કરે છે. નિલાભભાઈ, આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત ચાલુ કરી ઈંધણની. પહેલો સવાલ એ થાય કે ઈંધણનું મૂલ્ય રોજબરોજ વધી રહ્યું છે. એ એલપીજીની વાત હોય, સીએનજીની વાત હોય કે પેટ્રોલ કે ડીઝલની. હકીકત એ છે કે દર મહિને 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા એનો વધારો જોવા મળે છે. આજથી 2 વર્ષ પહેલાં પેટ્રોલ ડીઝલના જે ભાવ હતા એને આજે સરખાવીએ તો સ્થિતિ ખૂબ ખરાબ છે. આ સ્થિતિમાં એક વસ્તુ યાદ રાખવી પડે કે આ ઈંધણનો કરકસરપૂર્વક અને સમજણપૂર્વકનો ઉપયોગ કરીએ તો પરિસ્થિતિ બદલાવી શકે. પિયુષભાઈ, હું પહેલો સવાલ આપને કરવા માંગુ છું. આપણે વાત કરીએ રસોઈ બનાવવા માટે જે એલપીજી ગેસ વાપરીએ છીએ, આ સીએનજી વાપરીએ છીએ કે પેટ્રોલ કે ડીઝલ વાપરીએ છીએ, આ બધા ઈંધણ જે છે એ કુદરતમાંથી મળે છે. આ કુદરતી સંસાધનો કેટલા મર્યાદિત છે, નથી, એ વિશે આપ થોડુંક માહિતી આપશો? આભાર આપનો. દર્શક મિત્રો, પહેલાં તો આપણે આ ઈંધણ વિશે થોડી જાણકારી લઈએ. આપણા દરિયાઈ પેટાળમાં વર્ષો પહેલાં પ્રાણીઓ, દરિયાઈ ઝાડવાઓ વગેરે મૃત પામ્યા હતા અને હજારો વર્ષ વીતી ગયા. ત્યાર પછી એના ઉપર દરિયાઈ, સમુદ્રી રેતી, માટી વગેરેના થરો જામતા ગયા અને આના લીધે આજે મૃતક પ્રાણી કે ઝાડવાઓ વધારે ને વધારે ઊંડાણમાં ખસકતા ગયા. વર્ષો થવાથી આ પ્રાણીઓ અને ઝાડવાઓ અંદર દરિયાઈ પેટાળમાં સમાયેલા છે. એટલે આ પ્રક્રિયા વર્ષો સુધી ચાલુ ચાલે છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ભૂગર્ભમાં ખૂબ જ ગરમી અને દબાવ રહેલું છે. આના લીધે આ જે મૃતક પ્રાણીઓ અને જે ઝાડવાઓ જે અંદર સમાઈ ગયા છે એ ધીરે ધીરે ઓઇલ અને ગેસમાં એનું રૂપાંતર થઈ ગયું છે. હવે આજના યુગમાં જ્યારે આપણે જમીન પર કે સમુદ્રમાં અમુક ઠેકાણે ડ્રિલિંગ કરીએ છીએ, અંદર ખોદકામ કરીએ છીએ, ત્યારે ખૂબ જ અંદર ખોદકામ કરવા પછી આપણે આ ઓઇલ અને ગેસનો જથ્થો પ્રાપ્ત થાય છે. આજના કમર્શિયલ યુગમાં આપણે એને ખનિજ કહીએ છીએ અને એને અંગ્રેજીમાં ક્રૂડ ઓઇલ કહીએ છીએ. બરાબર. જ્યારે આપણે જમીન પર અથવા દરિયામાં ખોદકામ કરીએ છીએ અને ક્રૂડ ઓઇલ કાઢીએ છીએ, એની સાથે એક નેચરલ ગેસ પણ એની સાથે, જેને આપણે કુદરતી વાયુ કહીએ છીએ, એની સાથે એ બહાર નીકળે છે. અચ્છા, હવે આ આપણે સમજીએ કે જે આપણા દરિયાઈ પેટાળમાં છે એટલો જ જથ્થો આપણી પાસે છે, એટલા માટે એ મર્યાદિત છે. 100%. મને લાગે છે કે પેટ્રોલિયમ પેદાશોને આપણે પ્રવાહી સોનું પણ કહીએ છીએ. અગર સોના જેટલી કિંમત છે તો એને સાચવવું પણ પડે. સાચી વાત છે. એટલે મને એક સવાલ એ થઈ રહ્યો છે નિલાભભાઈ, કે પેટ્રોલ અને ડીઝલ અથવા તો 2 વ્હીલર અને 4 વ્હીલરમાં વપરાતા ઈંધણો, આ વિશે, એની સ્થિતિ વિશે આપ શું કહેશો? આ ઈંધણ અમૂલ છે. ઓકે. કારણ કે આ ईंधन जमीन थी खोदीना निकालवा शोधी और इसको हम सोने से तुलना કરી શકું છે, पर सोना पिघला के दोबारा सोना बना सकते हैं. ईंधन को एक बार इस्तेमाल किया, उसके बाद ईंधन दोबारा इस्तेमाल के लायक नहीं रहता. ચોક્કસ નિલેશભાઈ. तो पेट्रोल, डीजल या सीएनजी या एलपीजी ये
जितना पृथ्वी के अंदर है उसको एक बार निकाल के इस्तेमाल कर लिया, उसके बाद उस ईंधन को खत्म हो जाता है, दोबारा उससे इस्तेमाल नहीं कर सकते और ना ही इसको फैक्ट्री में या कहीं और बनाया जा सकता है. એટલે કુદરતી રીતે બનતા ઈંધણો અને એની એક વાત કરી નીલાભભાઈએ કે એને ફરીથી રીયુઝ નથી થતા, એટલે આપણે એનો જે પણ ઉપયોગ કરીએ એ સમજણપૂર્વક કરવો જોઈએ. આ જ વાતને આપણે આગળ લઈ જઈએ. પિયુષભાઈ, આ જે પેટ્રોલિયમ પેદાશો છે, ક્રૂડ ઓઇલ છે, એ વિશ્વમાં પ્રાદેશિક ધોરણે વહેંચાયેલું છે, તો ભારતનું શું સ્થિતિ છે આ વિશે? ભારતમાં જે ક્રૂડ ઓઇલ છે એ આપણા બધા માટે પૂરતું છે? આપણા વિશ્વમાં 2012ના પ્રદર્શિત આંકડા મુજબ કુલ ખનીજનો ભંડાર લગભગ 1700,000 મિલિયન બેરલ છે. આમાંથી 50% જેટલો ખનીજનો ભંડાર મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં છે, લગભગ 25થી 27% ભંડાર અમેરિકન ઉપખંડમાં છે, લગભગ 8.5% ભંડાર યુરોપીય દેશોમાં છે અને આપણા એશિયાઈ ખંડમાં લગભગ 3.5 થી 4% જ ભંડાર છે. ઓકે. અને ભારતમાં મને એવું લાગે છે પેટ્રોલ અને ડીઝલના મામલામાં શું સ્થિતિ છે? આપણે આપણું ઉત્પાદન આપણા દેશમાં જ કરી શકીએ છીએ? हमारे देश में पेट्रोलियम प्रोडक्ट्स का रिफाइनिंग करते हैं, पर जो क्रूड रिफाइन करते हैं, जो कच्चा तेल क्रूड ऑयल हम रिफाइन करते हैं, वो कच्चा तेल हमको आयात करना पड़ता है. બરાબર. हमारी जरूरत के 50% से भी ज्यादा क्रूड तेल हमको बाहर से मंगाना पड़ता है. બરાબર. એટલે આપણું હુંડિયામણ પણ આપણે એની આયાતમાં ખર્ચવું પડે છે. बिल्कुल. પિયુષભાઈ, તમે આ વાતમાં ઉમેરશો કે એમાંથી શું અસરો થાય છે? હવે આપણા પ્રદર્શિત આંકડા મુજબ 1957થી તમે જુઓ, એટલે 1997થી લગભગ 57% આપણું ઈંધણની જરૂરત આપણે આયાત કરતા હતા, જે વધીને 2010માં 85% થઈ ગઈ. અને અંદાજિત અનુમાન પ્રમાણે જો આ રીતે વપરાશ ચાલુ રહેશે તો 2020 સુધી આપણા જરૂરતના 92% આપણે આયાત કરશું. આનો સીધો અસર એ થશે કે આપણે લગભગ પ્રદર્શિત આંકડા મુજબ 177 મિલિયન ટન આપણે ઈંધણ આયાત કરીએ છીએ ને એના રૂપિયામાં એનું આપણે રૂપાંતર કરીએ તો લગભગ 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું આપણું હુંડિયામણ ઈંધણના આયાતમાં વપરાઈ જાય છે, જે બહુમૂલ્ય છે, જે આપણે આપણા વિકાસના દેશના વિકાસ માટે વાપરી શકીએ. દર્શક મિત્રો, તમે સાંભળ્યું ને કે આ એવી સ્થિતિ આવશે કે ઈંધણને આયાત કરવું પડશે, એ પણ ખૂબ મોટા જથ્થામાં. આ સ્થિતિમાં આપણી પાસે ઉપાય એક છે કે આપણે એને સમજણપૂર્વક વાપરીએ. આજે એક્સપર્ટ છે બે આપણી સાથે સ્ટુડિયોમાં, એમને હું વિનંતી કરીશ કે તમે અમને સમજણપૂર્વક વાપરવા માટેના એવા ઉપાયો બતાવો જેનાથી ઈંધણને કરકસરપૂર્વક વાપરી શકાય અને ભવિષ્યની પેઢી માટે આપણે એને રાખી મૂકી શકીએ. શરૂઆત નીલાભભાઈથી કરીએ. નીલાભભાઈ, આપ કહેશો કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીને ઈંધણ જે છે એને સમજણપૂર્વક વાપરવા માટે આપ કઈ ટિપ્સ આપશો? सर्वप्रथम पेट्रोल डीजल इस्तेमाल करते हैं लोग गाड़ी या टू व्हीलर चलाने के लिए. एक बार एक ही ऑफिस में जाने के लिए अलग अलग गाड़ियां लोग इस्तेमाल करते हैं, तो अगर एक जगह जाने के लिए कार पुलिंग, अगर लोग कार पुलिंग करते हैं तो 2 गाड़ियों की बजाय एक गाड़ी का डीजल या पेट्रोल खर्च होता है. सबसे जरूरी ये है. फिर देखेंगे एक ही गाड़ी एक ही रास्ते पे चलाते हुए 2 अलग अलग लोगों का अलग अलग माइलेज आता है, अलग अलग कंजम्पशन होता है, इस्तेमाल होता है. तो सही गियर में अगर गाड़ी चलाएंगे, क्लच का कम इस्तेमाल करेंगे, अगर इमरजेंसी ब्रेकिंग कम करेंगे तो फ्यूल का अच्छा इस्तेमाल हो सकता है. कम फ्यूल में गाड़ी ज्यादा चलाई जा सकती है. जो पेट्रोल, डीजल, सीएनजी सबका भाव इतना बढ़ गया है तो आपकी जेब पर असर भी कम पड़ता है. પિયુષભાઈ, એલપીજી માટે આપ આવી જ કોઈ ટિપ્સ આપશો? હા, એલપીજી માટે આપણે એલપીજીનો વપરાશ એક તો ઘરમાં થાય છે અને ઇન્ડસ્ટ્રીઝ અને કમર્શિયલ ઇસ્ટેબ્લિશમેન્ટમાં થાય છે, જેવી કે હોટેલ વગેરે. ઘરેલું વપરાશ માટે હું તમને એના આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે રસોઈ પહેલા થોડું પૂર્વ આયોજન કરવાથી ગેસનો ઘણો બચાવ થાય છે. સાચી વાત છે. હવે આમાં ઊંડાણપૂર્વક વિચારીએ તો આપણે રસોઈ માટે આપણે શાકભાજી કાપીએ છીએ,
ઘણી ટેવો પ્રમાણે ઘણી ગૃહિણીઓ શું કરે છે, ગેસને ચાલુ કરી છે પછી શાકભાજી કાપવા બેસે છે, લોટ બાંધવા બેસે છે. આમાં શું થાય છે કે ગેસનો ખોટો વ્યય થાય છે, જે આપણે બચાવી શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે ઘર વપરાશમાં જે ગેસ વપરાય છે એને પૂર્વ તૈયારી સાથે જો આપણે ગેસ ચાલુ કરીએ, ગેસ ચાલુ કરતા પહેલા બીજું બધું સામાન લાવીને મૂકીએ તો વધારે સારી રીતે, જેવી રીતે બીજું વાત છે કે છીછરા અને પહોળા વાસણનો ઉપયોગથી ગેસની બચત થાય છે. સાચી વાત છે બેન. જ્યારે આપણે ગેસના બર્નર પર છીછરા અને પહોળા વાસણ રાખીએ છીએ તો ઈંધણ જે જ્વાળા જે જ્યોત છે એ આપણા વાસણના પૂરા ભાગ પર એનો ફેલાવો થાય છે અને એ જ્યોતનો વ્યય થતો નથી. એટલે હંમેશા છીછરા અને પહોળા વાસણ રાખવાથી એનો એ થાય છે. બીજી વસ્તુ મહત્વની છે કે આપણે જ્યારે કઠોળ કે તુવેર દાળ વગેરે બનાવવા જઈએ છીએ ત્યારે એને આપણે પલાળી રાખવા જોઈએ. શક્ય હોય તો રાતભર પલાળી રાખવા જોઈએ. એનાથી આપણે ત્યાં ગેસનો બચાવ લગભગ 20 થી 25% જેટલો થઈ શકે છે. આ તો ખૂબ અગત્યની વાત છે. હવે પાણીનો આપણે હંમેશા દાળ ચોખા વગેરે આપણે રાંધીએ છીએ ત્યારે પાણી કુકરમાં નાખીએ છીએ તો પાણી પર્યાપ્ત માત્રામાં રાખવું જોઈએ. બમણું પાણી રાખવાથી શું થાય છે કે આપણે પાણી ગરમ કરવામાં વધારે ગેસનો વપરાશ થઈ જાય છે. એટલે પર્યાપ્ત માત્રામાં પાણી રાખવાથી લગભગ 65% ગેસની બચત થાય છે અને આનાથી આર્થિક ફાયદો સીધો જ છે. એવી જ રીતે બીજી વાત આપ કરી રહ્યા હતા કે જે પહેલા પણ આપે કહ્યું કે પૂર્વ આયોજન કરવાથી ગેસનો ઘણો બધો બચાવ થઈ શકે છે. પિયુષભાઈ, આપણે જે કંઈ કહ્યું એને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે જોયું કે 20 થી 25% જેટલો બચત થાય છે. એવી જ રીતે પ્રેશર કુકરમાં રસોઈ કરવાથી પણ બચાવ થઈ શકે છે. ચોક્કસ. પ્રેશર કુકરમાં રસોઈ કરવાથી આપણે ભાત બનાવતા લગભગ 20%, દાળ બનાવતા લગભગ 46% અને માંસાહારી લોકો જો ચિકન વગેરે જો પકવતા હોય તો લગભગ 41% ગેસમાં એનો બચાવ થઈ શકે છે. આ તો ખૂબ અગત્યની વાત છે જે આપણે દર્શક મિત્રો આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ. અને એ ઉપરાંત આમાં મહત્વ એ પ્રમાણે છે કે આજે આપણા સરકારની પોલિસી મુજબ સબસિડી બીજી એક મહત્વની વાત એ છે કે આપણે ફ્રીજમાંથી સીધું કાઢીને રસોઈની સામગ્રી વાપરવી નહીં જોઈએ, પરંતુ એના રૂમ તાપમાન પર, રૂમ ટેમ્પરેચર પર લાવીને વાપરવી જોઈએ કે આપણો ઠંડુ કે ગરમ કરવામાં ગેસનો વ્યય નહીં થાય. ચોક્કસ. બીજું, આપણા જે ગેસ સગડી અને સ્ટોવ વગેરે છે એ ISI માર્કાના હોવા જોઈએ કે જેથી એમાં ગેસનું અને હવાનું મિશ્રણ બરાબર થઈ શકે અને ગેસનો વ્યય નહીં થાય. હંમેશા વાસણ પર ઉપર ઢાંકણ રાખવું જોઈએ કે જેથી આપણી જે વરાળ ઉત્પન્ન થાય છે કે જેની ગરમીથી આપણે રસોઈ કરવામાં મદદ થાય છે એનો ખોટો વ્યય થતા એનો આપણે બચાવ કરી શકીએ છીએ. ચોક્કસ. હંમેશા જરૂર પડે કે જ્યાં શક્ય હોય ત્યાં નાના બર્નરનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટોવનો નાના બર્નરનો ઉપયોગ કરવાથી હંમેશા ગેસની જ્યોત આપણે પ્રમાણમાં વાસણ સુધી ફેલાવી શકીએ છીએ. મોટા બર્નરની જ્યોતનો વ્યય થઈ છે એના લીધે ગેસનો વ્યય થઈ શકે છે. દર્શક મિત્રો, તમે જોયું ને, એવી જ રીતે બર્નરની વાત કરી છે. બર્નર હંમેશા સાફ અને સુથરા રાખવા જોઈએ કે હંમેશા બર્નરમાંથી પૂરતો પ્રમાણમાં ગેસ આપણા વાસણ સુધી પહોંચી શકે અને વાસણ ગરમ થઈ શકે. હંમેશા વાસણને દરેક રસોઈ પછી તળિયેથી સાફ રાખવા જોઈએ કારણ કે અનાજનો થર વાસણમાં અંદર જમા રહેશે તો આપણા અનાજને એનો રસોઈને બનાવતા એના ગેસનો વ્યય નહીં થાય, એનો ઉપયોગ બરાબર થઈ શકે, બચી શકે છે. દર્શક મિત્રો, આ જોયું ને, નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાથી કેટલી બધી બચત થઈ શકે છે. આ જ વાત આપણે 2 વ્હીલર અને 4 વ્હીલર ચલાવતા અને મિત્રો માટે પણ કરીએ. આપણે પેટ્રોલ, ડીઝલ કે CNG થી જે વ્હીકલ્સ ચલાવીએ છીએ એના માટે પણ નીલાભભાઈ આવી જ ટિપ્સ આપી રહ્યા છે. નીલાભભાઈ, આપ કેવી ટિપ્સ આપશો? આપે પહેલા પણ કહ્યું કે બ્રેક તમે ઇમરજન્સીમાં ના મારો, એવી રીતે કાર પુલનો ઉપયોગ કરીએ. कार पुलिंग करने का. हाँ. और सही गियर में गाड़ी चलाना बहुत जरूरी है. ओके. हमेशा टायर में हवा जो है पर्याप्त रखना चाहिए. अगर कम हवा रखते हैं तो पेट्रोल या डीजल का इस्तेमाल ज्यादा होता है, गाड़ी ज्यादा पेट्रोल खाती है.
અને સાથે સાથે ટાયરનું પણ આયુષ્ય વધશે. हाँ, टायर का आयु भी बढ़ता है अगर सही रखते हैं. गाड़ी का इंजन ऑयल हमेशा थोड़े थोड़े समय पर चेक कराते रहना चाहिए. पेट्रोल पंप पर भी वो लोग चेक करके देते हैं. अगर कम है तो उसको टॉप अप करना चाहिए और सही समय के बाद इंजन ऑयल चेंज करना चाहिए. बराबर. इससे ना सिर्फ इंजन की आयु बढ़ती है बल्कि पेट्रोल का वपराश भी कम होता है. ઓકે. ट्रैफिक सिग्नल पर एक आदत है लोगों की जो गाड़ी चालू रखते हैं या रेलवे क्रॉसिंग पर या कहीं भी अगर जाम में है तो ट्रैफिक सिग्नल या कहीं भी अगर गाड़ी पता है थोड़ी देर खड़ी रहेगी तो गाड़ी का इंजन बंद कर देना चाहिए. इससे ना सिर्फ पेट्रोल का इस्तेमाल कम होगा, प्रदूषण भी कम होता है. એવી જ क्लच રીતે का इस्तेमाल कम करना चाहिए. खास करके सिटी ट्रैफिक में लोग ऊंची गियर में गाड़ी चलाते हैं, जैसे तीसरे चौथे गियर में गाड़ी रखते हैं और क्लच दबा के चलाते हैं. उसकी बजाय अगर गाड़ी को नीचे के गियर में लाएंगे और क्लच नहीं दबाएंगे तो पेट्रोल का कंजम्पशन कम होता है. ये 20% जैसा फ्यूल आप इन चीजों को क्लच और गियर के सही इस्तेमाल से बचा सकते हैं. 40, 45, 50 के रफ्तार पे गाड़ी चलाएं और चौथे पांचवें गियर में अगर रखेंगे तो 20% जैसा पेट्रोल और डीजल की बचत हो सकती है. 45 से 55 की जो स्पीड है उस स्पीड को अगर रेगुलर मेंटेन करते हैं, बीच बीच में ब्रेक नहीं लगाते हैं, अगर उस रफ्तार पे गाड़ी चलाते रहते हैं लंबे समय तक तो 40% तक फ्यूल का कंजम्पशन कम हो जाता है. पेट्रोल की उतनी बचत होती है. गाड़ी का जो इंजन का एयर फिल्टर होता है उस एयर फिल्टर को साफ रखना चाहिए. वो जितना साफ रहेगा उतनी साफ हवा इंजन के पास पहुंचेगी और फ्यूल का उतने अच्छे से पेट्रोल या डीजल जल पाएगा इंजन के अंदर. तो जितना अच्छा उसका बर्निंग होगा उतना फ्यूल बचेगा. और गाड़ी का सर्विस सही समय पे कराते रहें. इससे 6 से 7% तक आपका गाड़ी का जो पेट्रोल का कंजम्पशन है वो कम हो जाता है. ખૂબ અગત્યની વાતો કરી નીલાભભાઈ આપણે. એવી જ રીતે તમે કહી રહ્યા હતા કે બ્રેકનો ઉપયોગ અચાનક कई बार हमें दिख जाता है कि स्पीड ब्रेकर है दूर में, ये स्कूल है, पर हम वहां तक पूरी स्पीड से जाते हैं और फिर अचानक ब्रेक लेते हैं. असुरक्षित भी है और इसकी वजह से पेट्रोल डीजल का खर्च भी बढ़ता है. अगर रेड लाइट दूर से दिख रही है या येलो लाइट हो गई है तो गाड़ी पहले से ही धीमी कर लेनी चाहिए और ब्रेक धीरे धीरे लगाना चाहिए. દર્શક મિત્રો, આપે જોયું નીલાભભાઈએ આપણને જે ટિપ્સ આપી એ આમ ખૂબ નાનકડી છે જે આપણે વાપરી શકીએ એમ છે, આપણે એમનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ કરવાથી પેટ્રોલના ખર્ચમાં થતું બચત પણ કરી શકીશું, આર્થિક ફાયદો પણ થશે અને સૌથી મહત્વનું આપણે આપણા પર્યાવરણને પણ બચાવી શકીશું, પ્રદૂષણ ઓછું કરી શકીશું. મને એક વાત પૂછવાનું મન થયું કે જે વાત થઈ કે પેટ્રોલ ડીઝલ અને વાહનોની આ બધામાં પણ ગુણવત્તાના અમુક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ માપદંડો આપણને ઉપયોગી થાય છે એ નક્કી કરવામાં કે એમાંથી શું ઈંધણનું એમિશન નીકળશે. આપ એના વિશે થોડું માહિતી આપી શકશો? सरकारी नियंत्रण के द्वारा कार के इंजन्स भी धीरे धीरे सिर्फ भारत में नहीं दुनिया भर में अपग्रेड हुए हैं और उसके साथ ही जो ईंधन है वो भी बेहतर से बेहतर होते गए हैं. अभी मेट्रोज में, मिनी मेट्रोज में यूरो 4 प्रोडक्ट इस्तेमाल होते हैं. उसका फायदा ये है कि उसमें सल्फर का और नाइट्रोजन ऑक्साइड गैसेस का, कार्बन मोनोऑक्साइड का एमिशन कम होता है जो कि जहरीली गैसें हैं जो हमारे जीवन स्तर को उच्च करती हैं अगर उन गैस का हवा में मात्रा कम होता है तो यूरो 4 प्रोडक्ट जो है या यूरो 4 डीजल जो है उसमें सल्फर के कंटेंट को कम करते हैं. रिफाइनिंग में उसमें बेहतर तकनीक का इस्तेमाल करते हैं. सभी ऑयल कंपनीज ने उसके लिए अपनी रिफाइनरीज अपग्रेड की हैं. મને લાગે છે દર્શક મિત્રો, વાહનો ગુણવત્તાવાળા યુરો 3 યુરો 4ની ગુણવત્તાવાળા વાહનો જે ભારત 4નું સ્ટાન્ડર્ડ પણ આપણા ત્યાં આવ્યું છે એના પ્રમાણેના વાહનો અને ફ્યુઅલની ક્વોલિટી, ઈંધણ કેવી ગુણવત્તાનું છે. તમે પેટ્રોલ પંપ પર ઘણી જગ્યાએ જોયું હશે કે આપ ઈંધણની ગુણવત્તા અહીંયા તપાસી શકો છો. પિયુષભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે એલપીજી કે નેચરલ ગેસની જે વાત કરીએ છીએ, જે ઈંધણ આપણે ઘરમાં વાપરીએ છીએ, એ બને છે અને ત્યાંથી ઘર સુધી પહોંચે છે. એમાં સુરક્ષાની દ્રષ્ટિએ એમાં જેટલા જોખમો રહેલા છે અને આપણે કેવી તકેદારી રાખીએ છીએ અને શું તકેદારી રાખવી જોઈએ એના વિશે આપ થોડી માહિતી આપશો? એલપીજી બે પ્રકારે બને છે. એક તો નેચરલ ગેસના માંથી કે જેમાં નેચરલ ગેસ ઉત્પન્ન થાય છે એમાં 90% લગભગ મિથેન હોય છે, બાકીનું 10 થી 20% ઇથેન અને
પ્રોપેન અને બ્યુટેન હોય છે. એટલે આ પેટ્રોલિયમ પેદાશો છે એ આખરે હાઇડ્રોકાર્બન્સ છે, હાઇડ્રોકાર્બન્સ છે જે આપણે એને ખનિજ કહીએ છીએ. ખનિજ છે, કુદરતી સંસાધનો છે, અને આ કુદરતી સંસાધનો મર્યાદિત જથ્થામાં છે. મર્યાદિત જથ્થામાં. દર્શક મિત્રો, આ મર્યાદિત જથ્થાને સાચવી રાખવા માટે આપ એક ટિપ્સ આપવાની થાય તો આપ શું આપશો? સૌથી અગત્યની. જરૂરત હોય એટલી જ વાપરવી, અને વાપરો ત્યારે પૂરી તકેદારી રાખવી કે હું એનો કોઈ પણ પ્રકારે ગેરઉપયોગ નથી કરતો. ચોક્કસ. થેન્ક યુ પિયુષભાઈ. નીલાભાઈ, આપ શું ટિપ્સ આપશો? સૌથી અગત્યની. सौथी अगत्यनी जरूरत पड़े तभी इस्तेमाल करें और जितने ज्यादा बार हो सके पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल करें, और अगर खुद की गाड़ी इस्तेमाल कर रहे हैं तो कार पुलिंग ज्यादा से ज्यादा करें. નીલાભાઈએ કીધું એ સાંભળ્યું ને, આપણે જાહેર પરિવહન વ્યવસ્થાનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ. અને પિયુષભાઈએ કહ્યું જે પણ ઉપયોગ કરીએ એને સાવચેતીપૂર્વક, સમજણપૂર્વક કરીએ, એનો ગેરઉપયોગ ના કરીએ. આપણે શરૂઆતમાં વાત કરીએ એમ અમૂલ્ય ઈંધણ જેનું મૂલ્ય આપણને સૌને ખબર છે એ રીતે વાપરીએ તો આ અમૂલ્ય ઈંધણને આપણે ભવિષ્યની પેઢી માટે બચાવી શકીશું. કુદરતી સંસાધન છે, મર્યાદિત જથ્થામાં છે, પણ એક માનવી તરીકે, એક જાગૃત માનવી તરીકે આપણી પાસે પણ એવી ગુણવત્તા છે, આપણી પાસે પણ એવી આવડત છે કે આપણે એને સમજણપૂર્વક વાપરીએ. તો દર્શક મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ઈંધણનો ઉપયોગ કરવા જાઓ, ગેસનો નોબ ચાલુ કરવા જાઓ કે વ્હીકલને ચાવી ભરાવો, આ ટિપ્સ ચોક્કસ યાદ રાખજો અને આ કાર્યક્રમ જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર બંને નિષ્ણાતોનો. અને દર્શક મિત્રો, ફરીથી મળીશું.